વડોદરા મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભનો અંદાજિત ખર્ચ ₹3.5 લાખથી વધુ થયો છે। વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હંમેશા તત્પર રહે છે। પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ અને કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહ મિલન સમારંભ યોજાય છે। આ આયોજન નૂતન વર્ષ નિમિત્તે યોજાય છે। ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે 14 નવેમ્બરના રોજ મિલન સમારંભ યોજાયો હતો। આ મિલન સમારંભમાં એક લગ્નના આયોજનની જેમ ફરાસખાનાનું ડેકોરેશન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એ પણ HD બેકડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથેનું મોંઘુદાટ ભોજન સામેલ હોય છે। આ તમામ તાઇફાનો ખર્ચ અંદાજે ₹3.5 લાખથી વધુ થયો છે। આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે પાલિકા દ્વારા મિલન સમારંભ માટે ફાળવવામાં આવે છે માત્ર ₹35,000। બાકીનો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે। TNNને મળેલી આધારભૂત માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ ₹500 કરતાં વધુનો છે। આ મિલન સમારંભમાં બંને પક્ષના મોટાભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। અહીં મહત્વનું એ છે કે ધારાસભ્યો પણ સ્નેહ મિલન સમારંભ યોજે છે। જોકે ધારાસભ્યો આ આયોજનનો ખર્ચ પોતે ઉઠાવે છે। આથી વિશેષ મોટાભાગના કાઉન્સિલરો ધનાઢ્ય છે અને તેમના માટે ₹500ની થાળીની કિંમત નહીં બરાબર છે। હવે અહીં સવાલ એ છે કે કાઉન્સિલરો આવા તાઇફા પોતાના ખર્ચે કેમ નથી કરતા? પ્રજાના પૈસે તાગડધીના કરી સેવા કરવાનો ઉદ્દેશ કેવી રીતે સિદ્ધ થાય? ધારાસભ્ય પોતાના ખર્ચે સ્નેહ મિલન સમારંભ યોજી શકે તો કાઉન્સિલર કેમ નહીં? કાઉન્સિલરોએ નૈતિકતા દાખવી આવા કાર્યક્રમો સ્વખર્ચે ન કરવા જોઈએ। બજેટ ₹35,000નું હોય તો એ જ મર્યાદામાં ખર્ચ ન કરવો જોઈએ। પ્રજાના પૈસે તાગડધીના કરવા હરખપદુડા થતા શહેરી બાવાઓના આવા આયોજનો પ્રજાની સેવાના દાવા સામે અનેક સવાલો ઉભા કરે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।